દર્શક મિત્રો નમસ્કાર, હું છું ઇનાયત ખાન પઠાણ ને મારા સાથી મિત્ર ચીફ એડિટર તેજેન્દ્રસિંહ જાડેજા. અને દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જામનગરના ક્રાઇમ જ્યોત ન્યૂઝ જામનગર. હવે જોઈએ જામનગરના ધાર્મિક ન્યૂઝ અને સમાચારો. દર્શક મિત્રો, આથી જામનગરના સર્વે ધાર્મિક અને રામ ભક્તોને જણાવતા અત્યંત આનંદની લાગણી અનુભવી છે કે જામનગરના લીમડા લાઇન ખાતે આવેલ લીમડા લાઇન વેપારી એસોસિએશન દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ પોષ સુદ અને બારસના દિવસે તારીખ 22/1/2024ના રોજ અહીંના લીમડા લાઇન ખાતે આવેલ લીમડિયા હનુમાન મંદિર ખાતે એક ધાર્મિક કાર્યક્રમનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમમાં સૌપ્રથમ જેમાં બપોરે 12 કલાકે ધ્વજારોહણ રાખવામાં આવેલ છે. તેમાં મોટી સંખ્યામાં ધાર્મિક શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહેવા તેમજ સાંજે 6 થી 9 હનુમાન ચાલીસાના પાઠ રાખવામાં આવેલ છે. તેમાં પણ આપ સર્વે શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહેવા. ત્યારે આ ધાર્મિક કાર્યક્રમમાં આપ સર્વે શ્રદ્ધાળુઓ તેમજ જામનગરના રામ ભક્તો તેમજ ભાઈઓ તથા બહેનોએ ઉપસ્થિત રહેવા લીમડા લાઇન વેપારી એસોસિએશનની ને આપને સૌને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે. હું છું ઇનાયત ખાન પઠાણ અને આપ જોઈ રહ્યા છો ક્રાઇમ જ્યોત ન્યૂઝ જામનગર. જય હિન્દ, જય ભારત. આમ આવી જાઓ. આવે ને એટલા મને પાછું
આવી જવાનું લઈ જ લે પછી
मैं आपको पार करा देता हूँ। बाबू 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 माथा ऊपर कहीं राखो अपने चरण धोने की आज्ञा देकर भवसागर से पार करने का वचन दीजिए कि इस भक्ति भाव से प्रसन्न होकर श्री राम ने उसे अपने चरण धोने की आज्ञा दी। केवट को चरण धोते हुए देखकर उसे आशीर्वाद देते हुए एक समय ऐसा आएगा मेरी सेवा करने का सीताराम 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 सीताराम